હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્ર વ્લોગમાં. તો આજે આપણે બનાવવાના છીએ સાટોડીની ભાજી. જોઈ છે તમે લોકોએ સાટોડી? તો ચલો બનાવીએ આજે સાટોડીની ભાજી. અને આવ્યા છીએ સાટોડી વીણવા. જોકે બહુ દૂર નથી, આપણા ફળિયામાં જ છે. સુપર ઉગી છે, મોટા મોટા પત્તાવાળી. એટલે એમ થયું કે ચલો કુદરતે આપણને આપ્યું છે તો લાવ લઈ લઈએ. હવે તમે જોવો, આ બે પ્રકારની સાટોડી છે. આમાંથી તમે કઈ સાટોડી સમજતા હશો કોમેન્ટ કરજો હો. કે બેન અમે તો ચોરસ પત્તાવાળીની સાટોડી કહે છે ને સફેદ પત્તાવાળીની સાટોડી કહે છે. પણ આ બંને છે તો સાટોડી જ તે, પણ આપણે આને ઉપયોગ કરવાનો છે ભાજી માટે. અને આ ભાજી બહુ જ ગુણકારી હોય છે. હું મારા પપ્પાના ઘરે પણ ખાતી હતી બનાવીને. અને આપણું ફળિયું એકદમ ક્લિયર હોય, ચોખ્ખું હોય. જવો આ પાળા ઉપર ઉગેલી છે એટલે આપણને ખાવાની બહુ મજા આવે છે. તો આપણે બહુ જ મસ્તીની આમ ભાજી તમને જોઈને જ મન થાય ખાવાનું. અને અત્યારે તાંદળ જો હજી નથી ઉગ્યો, તાંદળિયો જો આમ આ બધું રહ્યું ને ત્યાં ઉગશે. પછી જ્યારે મોટો થશે ને તો આપણે એની પણ ભાજી બનાવશું. કારણ કે કૈલાસબેનના દાદીમાં હતા, એમનું નામ હતું રાજીમાં. અને અમારા રાજીમાં ભાજી તમામ પ્રકારની ખાતા હતા. રઘવાના ફૂલની, પછી ઓલી આવે વાડની અંદર. જો આને ઈયળું ખાઈ ગઈ છે એટલે આપણે આવી નથી લેવાની. જો આને પાંદડા ખાઈ ગઈ છે ઈયળું, એટલે એ નથી લેવાની આપણે. પછી વાડની અંદર જે ખરખોડી કે એની ભાજી અમારા દાદીમાં બનાવતા હતા. આપણે પહેલાં વીણી લેવી, પછી ભેગી કરી અને લઈ જઈશું. આમાં ઈયળ ખાઈ ગયેલી હોય એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અને આ છોડ માત્ર ઉગ્યો જ છે તો કેટલો મસ્ત દેખાય છે. આ સાટોડી છે. હા, આપણે અહીંથી તો આવા મોટા મોટા છોડ લેવાના છે. બાકી એક જગ્યાએ આખું મોટું ચાટલું છે જે ઉનાળામાં ઉગ્યું હોય ને, એ ચાટલું અત્યારે બહુ મોટું થઈ ગયું છે. જો આની અંદર પણ આ પત્તું જે તમને આ હોલ દેખાય છે એ નથી આપણે લેવાનું. બહુ ખાસ ધ્યાન રાખવાની. કારણ કે અત્યારે વરસાદના હિસાબે બહુ બધી જગ્યાએ જે ઓલા ફૂદા આવે એ ફૂદાએ ઈંડા મેક્યા હોય, અને ઈંડામાંથી જે ઈયળ થાય ને એ તાત્કાલિક તરત જ થઈ જતી હોય છે. અને પછી ઈયળ રહી એ આ બધું ખાવાનું ચાલુ કરી દીધી હોય છે. કેટલો મસ્ત લાગે છે નહીં છોડ? તો હાલો આપણે અત્યારે આટલી લીધી છે અહીંથી. અને આ રહ્યું આવડું મોટું ચાંટલું. જો આ છે એ સાટોડીનું ચાંટલું છે. અને એની ખાસિયત શું છે કે એના પત્તા આવી રીતના ગોળ હોય અને એની ગાંઠે ગાંઠે બિયારણ આવે. તમે જોઈ શકો છો કે જેટલી આની ગાંઠું છે, જો અહીંયા ઉગીને હમું થાય ને ત્યાંથી આને બી આવવાનું ચાલુ થઈ જતું હોય છે. આ બધી એની ડાળ્યું નથી, પણ આ બી આવવાનું ફૂલ છે એનું. આ રહ્યું ને એનું ફૂલ છે. અને થળીએ પણ બી પણ થઈ ગયા હશે આના. તો હાલો આપણે હવે આને લઈ લેવી ડાયરેક્ટ જ આવી રીતના ડાળું તોડી તોડીને છે ને. બાકી કાંઈ ઘટે નહીં. અમને અમારા દાદીમાએ, અને જોકે દાદીમાં તો આપણને કહેતા જ હોય, દાદીમાં રહ્યા ને એ દેશી ઔષધિ બધી જાણતા જ હોય. લગભગ દરેકના દાદીમાં જાણતા હશે, પણ અમારા દાદીમાની તોલે તો કોઈ ન આવે. અને આપણે બધાય જાણીએ છીએ. તમને લોકોને પણ ખબર, ઓલા કહે છે ને કે જે ખાય ભાજી એની તબિયત રહે સદાય સાજી. તો જુઓ, અમે આટલા તંદુરસ્ત અને સ્વસ્થ છીએ એનું કારણ એક અમારા દાદીમાં છે, અને બીજા અમે. અને ત્રીજા આપ સૌના આશીર્વાદ. ખરેખર આશીર્વાદ છે ને એ મોટી વસ્તુ છે. દવા કરતાં પણ વધારે કામ કરતી હોય છે. તો આપણે હવે ભાજી લઈ લીધી છે. અને ભાજી માત્ર આપણા માટે જ બનાવવાની છે. સુજલના પપ્પા પણ નથી ખાતા અને સુજલભાઈ પણ નથી ખાતા. તો એમના માટે આપણે દાળ વઘારી દીધી છે. અને દાળ વઘારી અને જો લોટ બાંધીને આવ્યા છે. એ આપણા હાથ છે લોટવાળા. તો હવે ભાજી આપણે વીણ લીધી છે. અને આટલી ભાજી તો આપણે ઓહોની થઈ પડે. કારણ કે ભાજી માપની જ હોય. તો હવે જોવો, આપણે બધા જ પત્તા આવી રીતે ચૂંટી લીધા છે. અને આ દાળ છે એને આવી રીતના એક એક પત્તા લઈ લીધા છે આપણે. રેડી, આપણી ભાજી થઈ ગઈ ચોખ્ખી. આ ભાજીના વધારાના દાંડલા વધ્યા છે. ઝીણા પત્તા તોડવાનો અત્યારે અમારી પાસે ટાઈમ નથી, એટલે આપણે ઝીણા પત્તા ન લીધા. અને જો મોટા મોટા બધા જ પત્તા આપણે લઈ લીધા છે. હવે આપણે આને ધોઈ નાખવી.
આ સ્પેશિયલ આપણી પાસે જાળીવાળો વાટકો છે. આપણે આની અંદર પૌવા કે એવું બધું ગમે તે આવું બધું શાકભાજી હોય એને આપણે આની અંદર ધોઈએ એટલે દરેક વસ્તુ ઝીણી રેતીવાળી કદાચ હોય ને તો પણ આ પત્તા આપણે જે લીધા એની અંદર વરસાદના હિસાબે થોડી ઘણી ધૂળ ચોટી હોય તો આની અંદરથી ગળાઈ જાય છે. તો આપણે આની અંદર એ ભાજીને ધોઈ નાખવી. હવે આ ભાજી માત્ર મારા માટે જ બનાવવાની છે એટલે હું આ લસણની 3 કળિયું મેં માત્ર ફોલી છે. ફક્ત અને ફક્ત 3 જ કળિયું, આવડી 3 કળી આપણે ફોલી છે. એ આપણે આને ખાંડવી નથી, આને કટિંગ કરવી ને એટલે બહુ મીઠી લાગે, મસ્ત લાગે. અને મેં થોડીક દાળ રાખી છે. દાળ તમે કોઈ પણ ઉપયોગ કરી શકો છો. ભાજીની અંદર કોઈ પણ પ્રકારની દાળનો ઉપયોગ તમે કરી શકો છો. દાળને પહેલાં બાફી નાખવાની છે. અને જો મગની દાળ હોય તો એને પહેલાં તમારે માનો કે આપણે બપોરે ભાજી બનાવવાનો પ્લાન છે તો આપણે સવારમાં એને પલાળી દેવાની. જે પ્રમાણમાં તમારે જેટલા વ્યક્તિ માટે ભાજી બનાવી હોય એ પ્રમાણે એક વ્યક્તિ દીઠ 1 મુઠ્ઠી, એવી રીતના 3 વ્યક્તિ માટે તમારે બનાવવું હોય તો 3 મુઠ્ઠી દાળ પલાળી દેવાની. અને એ દાળ બાફવાની નથી, ડાયરેક્ટ જ પલાળેલી દાળને પહેલાં વઘારવાની છે. અને પછી એ દાળની અંદર આ ભાજીના પત્તા જે કોઈ પણ પ્રકારની ભાજી તમારી પાસે હોય એ ભાજીના પત્તા આપણે એની અંદર ઉમેરી દેવાના છે. અને તમામ મરી મસાલા તમે તમારી પ્રમાણમાં ખાતા હોય એ પ્રમાણે મીઠું, મરચું, હળદર ઉમેરી શકો છો. હાલો, તો હવે આપણે ચૂલા ઉપર કઢાઈને મૂકી દેવી, કારણ કે તપેલામાં આપણે બનાવી છે દાળ ચાવડા સાહેબ અને સુજલભાઈ માટે. હવે પહેલાં તેલ, ભાજીમાં તેલ માપનું નાખવાનું, શાક કરતાં થોડુંક વધારે નાખવાનું. પછી આ રાઈ અને જીરું, રાઈ અને જીરું કકડી જાય પછી આપણે અંદર મીઠી લીમડીના પત્તા નાખવા હોય તો નખાય, ન નાખવા હોય તો ન નખાય. રાઈ જીરું કકડી જશે એની અંદર નાખી દઈએ. પત્તા નાખ્યા પછી લસણ આખું નાખવાનો ફાયદો એ રહે કે આપણને છે ને લસણ મોઢામાં આવે ને તો સ્વાદ સારો આવે. હવે ભાજીમાં ડુંગળી હોય તો બહુ મીઠી લાગે, પણ આજે ડુંગળી ખૂટી ગઈ છે ને સુજલભાઈ કોલેજે ગયા છે અને એના પપ્પા હાજરમાં નથી એટલે ડુંગળી લેવા કોણ જાય ગામમાં, એટલે આપણે ડુંગળી નથી નાખી, નહીંતર નાખવી પડે. હવે આપણે દાળની અંદર જ હળદર અને મરચું નાખી દીધું છે. હલાવી નાખીને હવે આપણે જો આ પત્તા ધોયા હતા એ પણ આ તડકાના હિસાબે એકદમ મસ્ત કોરા થઈ ગયા છે. જાળીવાળા વાટકાનો કારણ એ જ છે, ફાયદો એ છે કે આમાં પત્તા આપણા કોરા થઈ જાય સરસ મસ્તીના. હવે પત્તા નાખીએ અને હલાવી દેવાનું છે મસ્તીનું. હવે આપણે ઉપરથી નાખી દેવી થોડું થોડું મીઠું માપસરનું. ભાજીના પત્તા રહ્યા ને લગભગ ખારાશ પડતા હોય એટલે ભાજીમાં મીઠું હંમેશા ઓછું હોવું જોઈએ. ભાજીને હલાવવાની છે વધારે, કારણ કે ભાજીની અંદર પાણી ન રહેવા દેવાનું હોય એટલે જે દાળ હોય આપણી એ તળિયે ચોટે નહીં, એટલા માટે આપણે એને સતત જ હલાવ્યા રાખવાનું છે. સતત નહીં તમે હલાવો ને તો દાળ ચોટી જશે અને સ્વાદ બગડી જશે. તો જો હવે આપણી ભાજી બનીને તૈયાર છે મિત્રો, તો હાલો ભાજી ખાવા. અને જો અમને ચૂલે બેઠા બેઠા આટલો બધો પરસેવો વળી ગયો છે તો હાલો હવે મસ્ત ભાજી બની ગઈ છે તો જમી લઈએ.